અશોક, હમ ક્યારના ફોનમાં પડ્યા છો. કોઈ સાથે કંઈ વાત કરો, થોડી વાર બેસો. જ્યારે હોય ત્યારે બસ ફોન ફોન ને ફોન. લે બેઠો બોલ હવે. હું શું કહું છું, આપણે ફ્રી છીએ ને તો ચલો ને મમ્મીના ઘરે જઈ આવીએ. હે પાછું બોલ તો. અરે આપણે ફ્રી છીએ ને તો ચલો મમ્મીના ઘરે જઈ આવીએ. હવે ને મહિને ને મહિને શું ડાયટું છે હે? આવું કેમ બોલો છો અશોક? એમાં શું વાંધો? હું મારી મા પાસે ન જાઉં તો કોની પાસે જાઉં? અરે પણ તારે જવું હોય તો જા. મારે છે ને મારા દોસ્તાર બહાર જવાનું છે, સમજી. અમારો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો છે. કઈ વાતનો? બહાર જવાનું. અશોક, હા. શું કરો છો તમે આ? તમારે બહાર જઈને ક્યાં જવું છે? આપણે તો આપણા મમ્મી પાસે જવું જોઈએ. જુઓ ને, કેટલા દિવસથી મને મમ્મીની બહુ યાદ આવે છે અને તમે લઈ પણ નથી જતા. મને તો એક વાતની નથી ખબર પડતી, તે લગ્ન મારી હારે કર્યા છે કે ના તાર મમ્મી હારે? શું બોલો છો તમે આ? પણ ઘડી કઈને આવું કઈ ડાયટું છે તારે ખોદીને કાઢવું છે? છેલ્લે ક્યારે ગયા હતા? 3 મહિના થઈ ગયા, ત્યારથી લઈ ગયા છો મને ત્યાં. મારી વાત સાંભળ, મારી પાસે છે ને આવો ફાલતુનો ટાઈમ નથી, સમજી. એટલે આ તને હોતી લાવ્યો છે એટલે તારું કાંક એ કામ કરવું પડશે ને. તને તારે એટલું બધું ખાવા જોઈશ એટલે કામે જવાનું હોય. અત્યારે તો જો કે મારે કામે નથી જવાનું, મારે ખાસ કામે જવાનું છે મારા મિત્ર હારે. ખાસ કામથી જવાનું છે? કામ શું છે તમારે? અહીંયા પણ ટાઈમ પાસ કરો છો ને ત્યાં પણ એ જ કરતા હશો ને? કે સારું તો કરતા નહીં હોય? એટલે તું શું કહેવા માંગે છે? હા, તને કહું. શું કહેવા માંગે છે એટલે શું? એક નંબરના ખોટા વ્યક્તિ છો. કંઈ કામ ધંધો છે નહીં, પણ બસ ખોટું બોલવું છે. અને મારા ઘરે જવાની વાત આવે ને એટલે પહેલાં અડોડાઈ કરવાની. એટલે અત્યારે આ ઘઉંના કટ્ટા ને તેલના ડબ્બાની આવે છે એમણામાં આવે છે. હું કામ કર્યા વગર લાવું છું? ઘઉંના કટા અને તેલના ડબ્બા, એનાથી જ ફક્ત સંસાર ન ચાલે ને. સંસારમાં રહેવા માટે માણસો સાથે સંબંધો હોવા પણ જરૂરી છે. સંબંધ તો છે જ ને. હું ક્યાં ના પાડું? તારા મમ્મી મારા હાહુ, તારી બેન છે એ મારી હાળી છે, તું મારી ધર્મ પત્ની છો. હું ક્યાં ના પાડું છું? થઈ ગયું? હા પતી ગયું? હા. મંડી પડ્યા છો. કોણ જાણે કેવા હસબન્ડ મળ્યા છે મને. સમજવાની કોશિશ જ નહીં. ગમે ત્યારે ક્યાંક જવું હોય ને તો સીધી જ ના પાડી દેવાની. અશોક, તમારા ફેમિલીમાં કાંઈ પ્રસંગ હોય ને હું ના પાડું તો? તો તારું આવી બને ને. તું મારી પત્ની છો, પ્રસંગમાં જવાનું એટલે તારે મારે હારે આવવું પડે, બરોબર? આ તો પણ તાર મમ્મીને ત્યાં તને યાદ આવે છે ને જાવ છે. મને જ્યારે યાદ આવે ને તારા મમ્મીની ત્યારે હું હોતી આવે. બસ પાકું. સાચી વાત છે. ઈશ્વર છે ને બધે ખુશ ન રાખે. તમારા જીવનમાં એક દુઃખ તો એવું મૂકી જ દે કે તમે એનાથી ક્યારેય બહાર ન નીકળી શકો. અને મારા જીવનમાં પણ એવું જ કંઈક થયું છે. કેટલા અરમાનોની સાથે લગ્ન કર્યા હતા મેં તમારી સાથે. પણ તે કીધું એ હાડી લઈ દીધી, બધું લઈ તો દીધું. હવે આપણું જીવન આગળ વધારવાનું હોય, જીવવાનું હોય. હવે ન્યા પાછું મમ્મી ન્યા જવું ને એ હું આઈના રહેવાનું હોય, બરોબર? હા, હવે તમે કહો એમ જ કરવાનું છે ને મારે. મારા જીવનમાં બીજું તો કંઈ રહ્યું નથી. મમ્મીને આ કેમ જવાનું, શું કામ જવાનું? હું એકલી જાઉં કે હું પણ ના જઈ શકું? તારે જાવું હોય તો જા, બરોબર? હું ક્યાં ના પાડું? તમ તારે જા. જો તમે નહીં આવો ને તો મમ્મી મને પૂછશે કે અશોક કેમ નથી આવ્યા, તો હું શું જવાબ આપીશ? એનો પગ ભાંગી ગયો છે એમ કહી દે. જો મમ્મીને આવું ન કહેવાય. એમને દુઃખ લાગે ને કે તમે કોઈ પ્રસંગમાં ક્યારેય પહોંચતા નથી. એ પ્રસંગ પછી સારો હોય કે ખરાબ હોય. એ ભાઈ પ્રસંગ ગયો તેલ લેવા, બરોબર? હું મારી જિંદગી જીવવા માંગુ છું. કઈ તારે હારે ફરવા ત્યાં કઈ નથી આવવાનું. લે. અરે તમારે ફરવા નથી આવવું. એક કામ કરો ને, ફક્ત લેવા તો આવી શકો ને. તમે અત્યારે બહાર જાઓ, હું મમ્મીના ઘરે વહી જાઉં અને વળતી વખતે તમે મને લેતા આવજો. જો ટાઈમ હશે ને તો હું ચોક્કસ આવીશ. બસ પાક્કું. એટલે એનો મતલબ એમ કે તમારી પાસે ટાઈમ તો નહીં જ હોય ને. અરે આ જીવન કેટલું અમૂલ્ય મળ્યું છે, તો આપણી મરજીથી જીવવાનું હોય ને. લે, તું કે મારે હારે આવો તો મારું જીવન ન્યા વયું જાય, એ મારે નથી કરવું. મારે તો મારી મરજીથી જીવન જીવવું છે. મરજીથી જીવન જીવવું છે તો જીવો ને, કોણ ના પાડે છે? પણ કોકને દુઃખી કરીને આપણે ખુશ ક્યારેય ના રહી શકીએ. મેં તને ક્યાં દુઃખી કરી? હું તને છૂટ તો આપું, તું જાને. મારે નવરાય નથી. આ એક વાતમાં પાછી સમજે નહીં એમ. અને આ તું જા, હું લેવા આવે, બીજું હું. હવે લે, આનો સટકતો લાગે છે મારી જેમ. મગજ આનો સટકે તો છે. એ ભગવાન, સાસુની યાદ આવે છે મારી ઘરવાળીને.
મને યાદ આવે તો જાઓ ને લે, મને યાદ આવે તો જાઓ, બરોબર? એ ભગવાન. શું કરો છો ભાઈ? એની આ આઈડી છે ને 2 હા એક વધારે કરવાની છે તો આમાં ઓટીપી આવી છે. તમે મને શું કામ બોલાવ્યું તો કયો. તારું મારું શું કામ હોય? એકનું એક કામ હોય અને તને કાંઈ ખબર પડતી નથી. તું શું કહેતો તો? હે યાદ કર, શું કીધું તું? દામિનીની વાત કરો છો ને હા હા, શું કહેતો તો? આ એના બેનના લગ્ન થઈ જાય એટલે પછી મારું વાત કરશે ઘરે એવું. તો હવે લગ્ન થઈ ગયા? હે તમને ખબર છે લગ્ન થઈ ગયા? મને બધી ખબર છે, લગ્ન થઈ ગયા ખબર છે. બોલો. લગ્ન થઈ ગયા તો હવે એના મમ્મીને વાત કરશે ને? કઈ પણ એની મમ્મીને વાત કરશે તો તારું શું કામ છે? હે ભાઈ, એ ભાઈ, તારું કામ શું છે એ કે ને તું. ઈ એના મમ્મીને વાત કરશે, તું એના મમ્મીને વાત કરી, તું દામિનીને વાત કરી. આ મારે કેટલી ઘણી વાત જોવી ભાઈ. આ મેહુલભાઈની બધાય વાતો કરે. હમણાં પ્રસંગમાં ગયો તો તોય કહેતા હતા ઓલા દેવલાને ક્યારે લગ્ન કરવાના છે. હા એટલે બસ દામિની વાત કરે ઘરે એટલે પછી આપણે જઈએ ને બધું ગોઠવી દઈએ એવું એમ. લે આ તો રમકડા લેવા જાવ હોય એમ જે મને એટલે ભાઈ તું સંબંધ કરવાનો છે. હજી તું કહેતો હતો કે અહીંયા વાત કરશે તેને ઘરે બધી વાત કરવી પડશે, માનશે ને એવું બધું કરતો હતો. તો હવે એને કે અને જો એ ન માનવાના હોય તો મારી પાસે એનો રસ્તો છે, સમજો? એનો રસ્તો છે મારી પાસે. તો 3 બાયોડેટા પીડાશ કેટલા? ના ના એટલે એવું બધું નથી કરવાનું ભાઈ, ત્યાં ફાઇનલ કરવાનું છે. ફાઇનલ કરી નાખશું આપણે, હું વાત કરું છું. પણ તું કેસો ફાઇનલ કરી નાખશું એ લોકોનું? હા એટલે વાત કરશે ને ઘરે દામિની એમાં ક્યાં. કાંઈ નહીં, આપણે જો કાલે મેહુલ કાકાએ મોકલ્યું હતું ને હા એ ઝોન જોવા જવાનું છે. જો ત્યાં ફાઇનલ થઈ જાય ને તો ત્યાં આપણે લગ્ન ગોઠવી નાખવી એટલે વાત થાય પૂરી, સમજો? આપણે લગ્ન કરવા છે ને તો મેહુલ કાકાને કહું બાયોડેટા મોકલો. અરે પણ મારી વાત તો સાંભળો, મેહુલ કાકાને ફોન નથી કરો, મારી વાત સાંભળો. હું એક કામ કરું, આજે જ દામિનીને મળી લઉં છું અને એને ફાઇનલી કહી દઉં છું કે તું ઘરે વાત કરે છે કે નહીં. જો તું વાત કરવાની હોય તો આજે જ વાત કરીને મને કે પછી હું ઘરે જઈશ. અને તું ન વાત કરવાની હોય તો હું ભાઈને કહી દઉં. હવે આજે મુહૂર્ત સારું નથી, તું કાલ સવારે વહેલો જાય છે, સમજો? આજનું મુહૂર્ત સારું નથી એટલે કાલ સવારે વહેલો જઈને પેલા પૂછશે અને એ એમ કહે કે મારે લગ્ન કરવા છે અને એના મમ્મીને પૂછવાની વાત નહીં હો. તું પેલા ફોન કરીને કન્ફર્મ કરવો હોય તો કરી લેજે. પછી હજી કાલે ફિલ્મ નવી નહીં લાવતો કે હા હું દામિનીને મળ્યો તો, એ એની મમ્મીને મળશે, એને પપ્પાને વાત કરશે, એને ભાઈને વાત કરશે, એવી ફિલ્મ નહીં હાલે. કાલે તારે જઈ અત્યારે ફોન કરવો હોય તો અત્યારે ફોન કરી લે, કાલે સવારે કરવો હોય તો સવારે કરજે. તું મળવા જા ને એટલે ફાઇનલ હા યા નાનો જવાબ લઈને આવી જાય. હા એકદમ. અને ઓલા 15,000 રૂપિયા પછી ક્યાં ન્યાય આપ્યા છે ને? કે ન્યા ક્યાંથી આપું પણ 15,000? ગયા ક્યાં? 3-4 દીમાં વાપરી નાખ્યા. ના એટલે એ 15,000 માંથી આપણા ઘરનું બધું કરિયાણું નહીં લાવ્યો અને હા ગોઠે ગોઠે. ઓલું વોશિંગ મશીનનો પાવડર પૂરો થઈ ગયો હતો. હા હા ઈ 10,000 નો આવ્યો છે કા? નહીં નહીં એટલે એ 2-3 હજાર નું આવ્યો એ લીધું. પછી આ બહારના પગ લસુણે ઓલા કૂતરાઓ કાલ ફાડી ગયા હતા એ નવા નાખી દીધા. ઈ 2-3,000 નો આવ્યો છે ને? ના ના એટલે હા પણ શું કામ હતું તમારે? જોઈશી પૈસા પાછા? હા તે જોઈશી ની ક્યાં કરશો? મેં તને કીધું તું કે એના ઘઉં લેવાના છે. ઘઉં હજી ઘરમાં આવ્યા નથી. ઘઉંનું કહી દીધું છે, આવ્યા નથી, ખાલી આવી જશે. વાહ ભાઈ વાહ, અહીંયા યોગી શોક, સીમાડા, કિરણ શોક બધે ઢગલા કરીને બેઠા. તમે જાઓ પૈસા આપો એટલે તરત ઘરે આવે અને આ 3 દી થયા તે કીધેલું છે તો હજી ઘરે નથી આવ્યા. તે ક્યાંથી મેઘવાસ વળે ઘઉં? આપણે ઢગલાવાળા ઘઉં નથી લેતા, લે આવડા દાણા મોટા આવે સ્પેશિયલ સુરત માટે સ્પેશિયલ એક ટ્રક જ આવો આવે છે અમુક લોકો માટે. ક્યાંથી? આ અમરેલીથી. અમરેલીથી? આ બધા બેઠા એ ક્યાંથી આવે? એ આવતા હોય છે અમરેલી, બાબરા, રાજકોટ, જુનાગઢ, જ્યાં ઘઉં થતા હોય ત્યાંથી આવતું. હું તને ઓળખું છું એટલે તું ભેગું કરવાનું રહેવા દે, સમજો? અને પૈસા જે આપ્યા છે ને ત્યાં કાલે સવાર જાશો ને હા ત્યાં લેતો આવી જવા ને. પાછું લાવવાના છે. હા હા, એ ના પાડે તો લેતો આવી જાય અને આ પાડે
તો એ સુકનના સમજીને આપી દે. આપી દેજે હો ને. હા મારે બાકી કાલ સવારે સમાચાર જોઈ હારા કે નરહા ફાઇનલ. હો. હા જાઓ ચર્ચા કરો હો. જાઓ. થેન્ક યુ ભાઈ.